અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આણંદના એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ થવાની ઘટનાને લઈને શોક પ્રસરી જવા પામ્યો છે અને મૃતકના પરિવારને સાંત્વના આપવા સગા સંબંધીઓ આવી રહ્યા છે। આણંદ અને શહેરમાં સલાટિયા રોડ પર ડાયમંડ પાર્કમાં રહેતા બદરુદ્દીન હાલાણીનો પુત્ર અને ભત્રીજો લંડન ખાતે રહેતા હોય અને બદરુદ્દીન હાલાણી તેમના પત્ની યાસ્મીનબેન અને ભાભી મલેકબેન લંડન જતા હતા। ત્યારે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ત્રણેયના મોત નીપજ્યા છે। બદરુદ્દીન હાલાણીનો ભત્રીજો રફીક તેમને મૂકવા માટે એરપોર્ટે ગયો હતો અને બદરુદ્દીન સહિત 3 જણાનું એરપોર્ટ પર બોર્ડિંગ થઈ જતા રફીક એરપોર્ટથી આણંદ પરત આવવા નીકળ્યા હતા। તેમજ બદરુદ્દીન, યાસ્મીનબેન અને મલેકબેને પણ પ્લેનમાં બેઠા બાદ ફોન કરી પરિવારજનો સાથે વાત કરી હતી। તેમજ પ્લેનમાં ફોટો પાડી ફેસબુક પર અપલોડ કર્યો હતો। રફીકભાઈ રસ્તામાં હતા ત્યારે તેઓને પ્લેન ક્રેશની જાણ થતા તેઓ પરત અમદાવાદ ગયા હતા। हबीब हसन अली हालाणी। હજી આ આપના ભાઈની સાથે જે ઘટના બની જે પ્લેનમાં ક્રેશ આપના પરિવારના 3 લોકો હતા શું કહેશો? મારા મોટા ભાઈ થાય બદરુદ્દીન હसन અલી હાલાણી, યાસ્મીન બદરુદ્દીન હાલાણી એમની વાઇફ થાય અને મલેક રજબ અલી હાલાણી એ એમના મોટા ભાઈ એટલે કે મારા મોટા ભાઈ એમની વાઇફ હતી। એ લોકો લંડન ખાતે જઈ રહ્યા હતા અને આવી દુર્ઘટના બની। એમના સન ત્યાં રહે છે બેના અને જોબ કરે છે। એ લોકોને મળવા જતા હતા અને દુર્ઘટના બની। હું એકચ્યુઅલી હાજર નહોતો, હું વાપી હતો। વાપીથી આવતા મને ખબર પડી કે ભાઈ આવી રીતે બનાવ બની ગયો। હજી ભગવાનને કહ્યું તે ખરું, પણ મારી એવી નમ્ર વિનંતી છે એમના આત્માને શાંતિ માટે આપ સર્વ દુઆ કરજો। મારું નામ રફીક રજબ અલી હાલાણી। જી, આપના મમ્મી કાકા અને કાકી જે લંડન જઈ રહ્યા હતા અને પ્લેન ક્રેશની ઘટના બની છે, શું કહેશો? હવે એમાં એવું છે કે અમે સાથે જ નીકળ્યા હતા। કાકા, મમ્મી અને કાકી બંને ગાડી લઈને અમે સાથે નીકળ્યા હતા। ત્યાં ગયા, લગેજ ચેક કર્યું અને એ પછી એમની સાથે વાત થઈ। પછી અમે કીધું કે હવે લગેજ ચેક થઈ ગયું છે અને હવે એ કે તમે કે આણંદ તરફ એ કે પાછા જાઓ। એટલે હું ને મારી સાથે બીજા એક ભાઈ હતા, સરદારભાઈ, અમે પછી ગાડી લઈ અને અમે પાછા આવ્યા। પછી લાસ્ટ 1:15 વાગે વાત થઈ। પછી 1:15 વાગે મારો જે કઝિન બ્રધર છે કરીમભાઈ હાલાણી એની સાથે વાત થઈ કે અમે હવે બેસી ગયા છીએ। મારા મમ્મી સાથે વાત થઈ, એમે બી કીધું અમે સીટ પર બેસી ગયા છીએ અને હવે કે અમે અમારો મોબાઈલ સ્વિચ ઓફ કરીએ છીએ। 10-15 મિનિટમાં કે પ્લેન ટેક ઓફ થશે। આ લાસ્ટ વાત થઈ। એના પછી અમે જ્યારે વાત થઈ ત્યારે મેં ખેડા ટોલ નાકું ક્રોસ કરી લીધું। પછી 1:15 વાગે મમ્મી સાથે વાત થઈ ત્યારે હું આપણે નડિયાદની આજુબાજુ હતો અને પછી અચાનક આવો મેસેજ આવ્યો કે આવી રીતનું બનાવ બન્યો છે। એટલે પછી મારા જે કાકા છે તાજદીનભાઈ હાલાણી ઉર્ફે રાજુભાઈ, એમને કોર્ડિનેટ કરી તોસીફભાઈ, કરીમભાઈ અને રાજુભાઈ હાલાણી અમે બધા પછી સાથે અમદાવાદ જવા નીકળ્યા। સિવિલમાં ગયા અને આ બધું બનાવ બની ગયો।